મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી વિશે, જેમાં અભ્યાસક્રમ, લાયકાત, પગાર ધોરણ, અગત્યની તારીખો વિશે ચર્ચા કરીશું. જગ્યા તમે જોઈ શકો છો 12,472 જગ્યાઓ પર ભરતી થવાની છે અને મિત્રો આમાં 12 પાસ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકે છે. આમના ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયેલ છે, તો એના વિશે પણ મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવશું. પરંતુ એના માટે તમારે કોમેન્ટ અને આ વિડીયોને વધુને વધુ લાઇક કરવાનો રહેશે. જો 100 થી પણ વધારે લાઇક્સ થઈ જશે ત્યારે મિત્રો આપણે એક અલગ વિડીયો બનાવશું કે જે જોઈ અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો મિત્રો આજે આપણે સંપૂર્ણ નોટિફિકેશન છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરી દેવામાં આવેલું છે, જે GPRB 2023-24 એક નંબરની જાહેરાત છે એ અહીંયા આપણે રિલીઝ કરવામાં આવેલી છે. મિત્રો પોલીસ દળ વર્ગ 3 અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની અલગ અલગ જગ્યાઓ પર સીધી જ ભરતી છે એની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો આપણે વાત કરીશું આ ભરતીમાં કોનો સમાવેશ થશે. તો અહીં તમે જોઈ શકશો કે પોલીસ દળ વર્ગ 3, ત્યાર પછી પોલીસ સબ કેડર, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહીની ખાલી જગ્યા ઉપર આ ભરતી છે એ થવાની છે. તારીખ તમે જોઈ શકશો 4/4/2024 બપોરે 3 વાગ્યાથી, એટલે કે મિત્રો આ જે ઓનલાઈન ફોર્મ છે એ કાલથી જ ભરાવાના શરૂ થઈ ગયેલ છે અને તમે 30/4/2024 રાત્રે 12 વાગ્યા સુધી છે એ ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશો. બાકી વધુ માહિતી મિત્રો આપણે જ્યારે ઓનલાઈન ફોર્મનો વિડીયો બનાવશું એમાં તમે જોઈ અને જાતે જ ફોર્મ ભરી શકશો. ત્યાર પછી અહીંયા ખાસ સૂચના પણ આપેલી છે કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા અથવા તો પતિનું નામ, ધોરણ 12 અથવા તો તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ તમારે લખવાનું રહેશે. દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે અપલોડ કરવાની રહેશે. તો મિત્રો અહીંયા ફોર્મ ભરતી વખતે તમે ખાસ ધ્યાન રાખજો. હવેથી શું છે કે અત્યાર સુધી તમે જે ફોર્મ ભરતા એમાં મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નહોતા, પરંતુ હવે તમે જોઈ શકો છો કે ધોરણ 12ની માર્કશીટ પણ તમારે અપલોડ કરવાની રહેશે. તો એ મિત્રો તમે ખાસ અહીં વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો બિન વિશે વાત કરીએ તો ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અંદર અરજી કરવા માંગતો હોય તો એને ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે PSI કેડર આવો એક ઓપ્શન જોવા મળશે, એને જ પસંદ કરવાનો છે. અને જો તમે લોકરક્ષક કેડરમાં અરજી કરવા માંગતા હોય તો એમાં મિત્રો લોકરક્ષક કેડર તમારે પસંદ કરવાનું રહેશે. પરંતુ હું તમને સજેસ્ટ કરું છું કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને LRD એટલે કે કોન્સ્ટેબલ આ બંને ઓપ્શનને સિલેક્ટ કરજો. તો મિત્રો એનાથી ફાયદો શું થશે કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર પણ સિલેક્ટ થઈ શકશો, તો તમને ગ્રેડ પે છે એ ઊંચો મળશે. અને જો તમે લોકરક્ષકમાં થશો તો એમાં પણ તમને સારો એવો પગાર અત્યારે મળે છે. તો મિત્રો હું તમને સજેસ્ટ કરું છું કે તમે બોથ ઓપ્શનને જ સિલેક્ટ કરજો, જેથી તમારું મેરિટ ઊંચું જશે તો તમે પસંદગી મળશે કે તમારે કઈ કેડરની અંદર જવું છે. તો એ એક બેસ્ટ ઓપ્શન રહેશે. મિત્રો એમની ફી છે એ લગભગ 100 રૂપિયા જેટલી વધારે છે. તો એ 100 રૂપિયા વાહે તમે અત્યારે નહીં જોશો, કારણ કે PSI કેડરમાં જો તમે આવશો તો એનો ગ્રેડ પે છે એ ઊંચો હોય છે અને તમને સેલેરી પણ વધારે મળે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોટા છે એ તમારે કઈ રીતે અપલોડ કરવા, સાઇન ને એ બધું આપેલું છે. તો આપણે ઓનલાઈન ફોર્મનો વિડીયો બનાવશું ત્યારે મિત્રો એમાં તમામ ડિટેલ તમને કહેશું. જગ્યા તમે જોઈ શકો છો 12,472. મિત્રો અહીંયા આપણે કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ આપેલી છે, પરંતુ આપણે છે એ કુલ જગ્યાઓ જોશું, કારણ કે તમારો સમય છે એ ખોટો બગડે નહીં. એટલા માટે હું અહીંયા એક કાસ્ટ વાઇઝ નહીં કહું, પરંતુ તમને આ ટોટલ છે એ અત્યારે આપણે જણાવી દઈએ છીએ. તો એમાં મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તો એમાં પુરુષ ઉમેદવાર છે એ 316 છે અને મહિલા ઉમેદવાર 156 છે. મિત્રો કાસ્ટ વાઇઝ તમે છે એ અહીંયા જોઈ લેજો, તમારી જે પણ કાસ્ટ હોય એમાં કેટલી જગ્યા છે એ તમે જોઈ અથવા તો સ્ક્રીનશોટ પાડી કે વિડીયોને પોઝ કરી અને વાંચી શકશો. ત્યાર પછી વાત કરીશું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. તો એમાં મિત્રો કુલ જગ્યા પુરુષોની છે 4,422 અને મહિલાઓની છે 2,178. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો એમાં 2,212 છે અને મહિલાઓ માટે છે 1,090. ત્યાર પછી મિત્રો જેલ સિપાહીમાં 1,013 પુરુષો માટે છે અને 85 જગ્યા છે એ મહિલાઓ માટે અનામત છે.
કુલ જગ્યાઓ છે અનામત તમે અહીં જોઈ શકશો. ત્યાર પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF ની વાત કરીએ તો એમાં મિત્રો પુરુષ માટે જ 1000 જગ્યા છે, બાકી મહિલાઓ માટે એક પણ જગ્યા અહીંયા નથી. ત્યાર પછી મિત્રો કુલ જગ્યાઓ અહીં તમે જોઈ શકશો. પુરુષ ઉમેદવાર છે એમાં 8963 છે અને મહિલા ઉમેદવાર 3509 જેટલી અહીંયા જગ્યા છે. મિત્રો વાત કરીશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે. તો એમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જે લાયકાત છે એના વિશે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. મિત્રો PSIની અંદર તમારી પાસે સ્નાતકની પદવી હોવી અનિવાર્ય છે. ત્યાર પછી લોકરક્ષક કેડરની વાત કરીએ તો લોકરક્ષક કેડરમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF, તો આ તમામમાં જે લઘુત્તમ જગ્યા છે એ 18 વર્ષ રહેશે અને મહત્તમ જગ્યા 33 વર્ષ રહેશે. અહીં મિત્રો જે લોકો આ તારીખની અંદર જન્મેલા છે તો એવો ફોર્મ છે એ એપ્લાય કરી શકે છે. બાકી જે અનામત કેટેગરીમાં આવતા હોય તો એમને વધુ જે છૂટછાટ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો વાત કરીશું શૈક્ષણિક લાયકાતની. તો જે લોકરક્ષક બનવા માંગતા હોય એ 12 પાસ હોય, હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગનો જે ઠરાવ છે એ મુજબ મિત્રો જો તમે ધોરણ 12ની સમકક્ષ હોય તો તમે પરીક્ષા આપવા માટે એલિજિબલ છો, તમે ઓનલાઈન અરજી કરી શકશો. બાકી મિત્રો અહીંયા આપણે જે કાસ્ટ વાઇઝ છે એમને અહીં વધારાની છૂટછાટ છે મળવાપાત્ર રહેશે. મિત્રો તમારી પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અથવા તો લોકરક્ષક કેડર આ બેમાંથી કોઈ પણ જગ્યા માટે અરજી કરો છો તો કોમ્પ્યુટરનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. તો એ પણ તમે અહીંયા આપણે સર્ટિફિકેટ છે એ જોઈ લેજો. અને બાકી જો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની અંદર તમે કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો મિત્રો એ સર્ટિફિકેટની જરૂર નથી. બાકી તમારી પાસે બેઝિક નોલેજનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. મિત્રો જે લોકો OBC કેટેગરીની અંદર આવતા હોય અનામત કેટેગરીમાં તો એમને એક નોન ક્રિમિલિયર નામનું સર્ટિફિકેટ છે એ કઢાવવાનું હોય છે. તો એ સર્ટિફિકેટ છે એ 1/4/2022 પછી કઢાવેલું હોવું જોઈએ અને 30/4/2024 દરમિયાન જ ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે. તો જો આ તારીખની વચ્ચે તમે કઢવેલું હોય તો એ માન્ય રહેશે. બાકી તમારે નવું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ કઢાવવાનું થાય. તો મિત્રો જે લોકોનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પૂરું થઈ ગયેલું હોય તો તેઓ 30/4 પહેલા કઢવી અને પોતાનું ફોર્મ ભરી અને અનામતનો લાભ મેળવી શકશે. બાકી શારીરિક ધોરણ લઘુત્તમ કસોટી જેમાં પુરુષ ઉમેદવારની વાત કરીએ તો મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટરની ઊંચાઈ અને જે છાતીનું માપ છે એ ફૂલાવ્યા વગરની 79 અને ફૂલાવેલું 84 સેન્ટીમીટર છે એ હોવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો અનુસૂચિત જનજાતિ સિવાયના જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો માટે ઊંચાઈ છે 165 સેન્ટીમીટર, ફૂલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટરની હોવી જરૂરી છે. અહીં મિત્રો જે ઘેરાવો છે એ 5 સેન્ટીમીટરનો થવો જરૂરી છે. ત્યાર પછી મહિલા ઉમેદવારની વાત કરીએ તો એમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિના ઉમેદવારો છે એમની ઊંચાઈ 150 સેન્ટીમીટર અને તે સિવાયના જે ઉમેદવારો છે એમાં 155 સેન્ટીમીટર હોવી જરૂરી છે. બાકી મિત્રો જે લોકો ફિઝિકલ હેન્ડીકેપ હોય છે તો એમના માટે એક અલગથી છે એ અહીંયા આપણે સૂચનાઓ આપેલી હોય છે. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ અને વધુ માહિતી મેળવી શકશો. બાકી મિત્રો આ PDF પણ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ, તો ત્યાંથી તમે સરળતાથી વધુ માહિતી જોતી હોય તો એને વાંચી શકશો. બાકી મિત્રો આપણે જે અગત્યની માહિતી છે એના વિશે વધારે ફોકસ કરશું જેથીને તમારો સમય છે એ ન બગડે. અરજીપત્રક ભરવા માટેની અમુક સૂચનાઓ આપેલી છે પરંતુ એ મિત્રો અત્યારે આપણે નહીં જોઈ. આપણે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવશું ત્યારે તમને તમામ માહિતી મળી જશે. વાત કરીએ કે તમારે ઓનલાઈન ફી છે એ કેટલી ભરવાની છે. તો મિત્રો PSI કેડર છે તો એમના માટે 100 રૂપિયા છે. એટલે કે માની લો કે તમે એક જ કેડર સિલેક્ટ કરો છો PSI તો એના માટે 100 રૂપિયા છે. લોકરક્ષક કેડર માટે પણ 100 રૂપિયા તમારે ભરવાના છે. અને જો તમે બંને ઓપ્શન સિલેક્ટ કરશો એટલે કે બોથ PSI અને કોન્સ્ટેબલ તો એમાં મિત્રો તમારે 200 રૂપિયા ભરવાના થશે. પરંતુ મિત્રો હું તમને સજેશન કરું છું કે તમે છે આ ત્રીજું ઓપ્શન સિલેક્ટ કરજો બોથ, એટલે કે PSI અને LRD આ બંનેમાં મિત્રો તમે ફોર્મ છે એ અવશ્ય ભરી દેજો. મિત્રો તમે આને સિલેક્ટ કરશો તો જો તમારું મેરિટ ઊંચું જશે તો તમને ચોઈસ આપવામાં આવશે કે તમારે કેમાં જવું છે. તો તમે PSI લેશો તો મિત્રો એમાં ગ્રેડ પે તમને વધુ મળશે અને કોન્સ્ટેબલ લેશો તો એમાં ઓછો મળશે. પરંતુ જેનું મેરિટ વધારે હોય તો એ લોકો છે PSI છે એ મોટે ભાગે સિલેક્ટ કરશે.
બાકી મિત્રો ઓનલાઈન ફી છે એ અહીં તમે જોઈ શકશો કે કઈ રીતે ભરવાની છે. તો કે રૂપિયા કાર્ડ હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જિસ નથી. યુપીઆઈથી તમે એને ઓનલાઈન પેમેન્ટ કરી શકશો, એમાં પણ મિત્રો કોઈ પ્રકારનો ચાર્જ નહીં લાગે. બાકી ક્રેડિટ કાર્ડ છે એમાં 2% સેસ છે. અહીંયા તમે જોઈ શકશો કે HDFC, ICICI, એક્સિસ, કોટક, તો એમાં મિત્રો એક ટ્રાન્ઝેક્શનના તમારી પાસેથી 40 રૂપિયા છે એ ચાર્જ તરીકે લેવામાં આવશે. બાકી NEFT તમે કરો છો તો 30 રૂપિયા છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. તો મિત્રો અહીં જે લોકો પેમેન્ટ કરે એ યુપીઆઈથી કરે અથવા તો રૂપિયા કાર્ડ હોય તો એનાથી કરે, જેથી એમને વધારાનો ચાર્જ છે એ પે ન કરવો પડે. હવે એક નોંધ પણ આપેલી છે કે ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડથી તમે પેમેન્ટ છે એ નહીં કરી શકો. તો મિત્રો અહીંયા માત્ર ને માત્ર તમારે ફી છે એ ઓનલાઈન જ ભરવાની રહેશે. હવે મિત્રો આપણે વાત કરશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરીક્ષાના ચરણો વિશે. તો એમાં મિત્રો 2 સ્ટેજની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે. પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ એટલે કે ક્વોલિફિકેશન રાઉન્ડ. તો આ ફિઝિકલ ટેસ્ટની અંદર માત્ર તમારે દોડ કરવાની રહેશે અને એમાં તમે પાસ થઈ જાઓ એટલે તમને બીજા સ્ટેપની અંદર મેઇન એક્ઝામ છે એ આપવા દેવામાં આવશે. એ જ રીતે લોકરક્ષક કેડરમાં પણ સેમ રહેશે, જેમાં તમારી ફિઝિકલ ટેસ્ટ રહેશે અને એમાં તમે પાસ થઈ જશો તો તમે અહીંયા MCQ બીજી જે ટેસ્ટ છે એ આપી શકશો. હા મિત્રો, અહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની જે પરીક્ષા છે એમાં જો તમે બોથ ઓપ્શન સિલેક્ટ કરેલું હશે તો તમે જો એક જ વખત એટલે કે તમારી જે ફિઝિકલ ટેસ્ટ છે એ એક જ વખત લેવામાં આવશે અને એ બંનેમાં માન્ય રહેશે. એટલે કે તમે માની લો કે અહીં બોથ ઓપ્શન સિલેક્ટ કરેલું છે, તમે PSI અથવા તો લોકરક્ષક આ બંનેમાંથીને કોઈ પણ ભરતી માટે એક જ વખત તમારે દોડ કરવાની રહેશે. ફિઝિકલ ટેસ્ટ વિશે વાત કરીએ તો મિત્રો પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ રહેશે, જે 25 મિનિટમાં તમારે પૂર્ણ કરવાની રહેશે. મહિલાઓ માટે 1600 મીટર જે 9.5 મિનિટમાં પૂરી કરવાની છે અને એક્સ સર્વિસમેન હોય તો એમને 2400 મીટર દોડ કરવાની હોય છે, જે 12.5 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો પોલીસ કેડરની જે ભરતી છે એમાં અમુક સૂચના છે કે જે લોકો શારીરિક માપદંડ કસોટી છે એ પાસ કરી લેશે તો એમને પોલીસ કેડરની જે બીજા સ્ટેજની મેઇન એક્ઝામ છે એના માટે બોલાવવામાં આવશે. હવે આ મેઇન સ્ટેજની જે એક્ઝામ છે એ કુલ 300 માર્કની રહેશે, જેમાં તમારા 2 પેપર રહેશે. એક તો જનરલ સ્ટડી MCQ જે 200 માર્કનું રહેશે અને ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા માટેનું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે એ 100 માર્કનું, અને એમાં બંનેમાં તમને 3 કલાક એટલે કે કુલ 6 કલાક છે એ તમને મળવા પાત્ર રહેશે, જેમાં 300 માર્કનું પેપર તમારું રહેશે. મિત્રો જનરલ સ્ટડીની અંદર પણ 2 પાર્ટ છે એ પાડવામાં આવેલા છે. પહેલા પાર્ટની અંદર 100 માર્કનું પેપર રહેશે, 100 MCQ તમને પૂછવામાં આવશે, જેમાં ઓછામાં ઓછા તમારે 40% ગુણ તો મેળવવાના જ રહેશે અને 25 ગુણ નેગેટિવ રહેશે. એ તમે ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારા નેગેટિવ માર્ક નહીં કપાય. મિત્રો સિલેબસની વાત કરીએ તો એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે 50 માર્કનું રહેશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે 50 ગુણનું તમને પૂછવામાં આવશે. ટોટલ 100 માર્કનું પેપર તમારું રહેશે. ત્યાર પછી મિત્રો પાર્ટ બીમાં પણ 100 માર્કનું પેપર રહેશે અને 100 MCQ તમને પૂછવામાં આવશે, જેમાં તમારે 40% ગુણ મેળવવાના રહેશે, 25% નેગેટિવ રહેશે. ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારા માર્ક કપાશે નહીં. સિલેબસની વાત કરીએ તો ભારતનું બંધારણ છે, ત્યાર પછી પોલિટિકલ, ઇન્ડિયન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કરંટ અફેર, જનરલ નોલેજ, એન્વાયરમેન્ટ અથવા સાયન્સ એન્ડ ટેકનોલોજી કે અર્થશાસ્ત્ર. તો આના વિશે તમને પૂછવામાં આવશે, જેમાં મિત્રો તમામના જે ગુણ છે એ 25-25 રહેશે. ટોટલ 100 ગુણનું તમારું પેપર રહેશે. મિત્રો પાર્ટ 2 ની વાત કરીએ તો એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા વિશે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું રહેશે. તો એમાં પાર્ટ 1 જે ગુજરાતી ભાષા માટે છે તો એમાં એસે તમારે લખવાનો રહેશે 350 ગુણનો, જે 30 ગુણનો રહેશે. ત્યાર પછી પ્રેસિસ રાઇટિંગ છે એ 10 ગુણનું રહેશે, કમ્પ્રિહેન્સિંગ છે એ 10 ગુણનું રહેશે, રિપોર્ટ રાઇટિંગ છે એ 10 ગુણનું રહેશે અને લેટર રાઇટિંગ પણ 10 ગુણનું રહેશે. ત્યાર પછી પાર્ટ 2 ની વાત કરીએ જેમાં અંગ્રેજી ભાષા કૌશલ્ય વિશે તમને પૂછવામાં આવશે. તો એમાં પ્રેસિવ રાઇટિંગ રહેશે, ત્યાર પછી કમ્પ્રિહેન્સિવ રહેશે અને તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સફર છે એ કરવાનું રહેશે. તો એમાં ટોટલ તમે જોઈ શકો છો કે 100 ગુણનું પેપર છે એ તમને પૂછવામાં આવશે. હવે મિત્રો આપણે વાત કરીએ લોકરક્ષક કેડરની અંદર શું અભ્યાસક્રમ રહેશે. તો એમાં તમે જે શારીરિક કસોટી છે એ ઉત્તીર્ણ કરશો એટલે તમને મેઇન એક્ઝામની અંદર છે એ ક્વોલિફાય કરી દેવામાં આવશે. મિત્રો એમાં પણ 2 પાર્ટની અંદર તમારું પેપર છે એ લેવામાં આવશે. તમે જોઈ શકો છો કે કુલ 200 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમય રહેશે.
પાર્ટ એમાં 80 માર્કનું તમને પૂછવામાં આવશે જે MCQ રહેશે. 40% ઓછામાં ઓછા લેવાના છે, નેગેટિવ 25% છે અને ઈ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારા માર્ક નહીં કપાય. હવે એમાં સિલેબસની વાત કરીએ તો રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન જે 30 ગુણનું પૂછાશે, ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે 30 માર્કનું પૂછાશે અને કોમ્પ્રિહેન્સિંગ ઇન ગુજરાતી લેંગ્વેજ તો એમાં તમને 20 માર્કનું પૂછવામાં આવશે. ટોટલ 80 ગુણનું છે એ તમારું પહેલો પાર્ટ રહેશે. પાર્ટ બી ની વાત કરીએ તો 120 માર્કનું પૂછવામાં આવશે, MCQ જ રહેશે. મિત્રો 40% આમાં પણ તમારે લેવાના છે, 25% ગુણ પોઈન્ટ પછી માઇનસ છે અને ઈ તમે ઓપ્શન સિલેક્ટ કરો તો તમારા પોઈન્ટ પછી ન કપાય. સિલેબસ જોઈએ તો એમાં ભારતનું બંધારણ છે જેના 30 ગુણ તમને આપવામાં આવશે, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ જેના 40 ગુણ રહેશે, હિસ્ટ્રી, ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારત આ બંનેનો તો એમાં મિત્રો 50 ગુણના ક્વેશ્ચનો તમને પૂછવામાં આવશે અને 120 માર્કનું તમારું પેપર પાર્ટ બી છે એ રહેશે. એમાં પણ તમારે 40% ગુણ અવશ્ય મેળવવાના રહેશે. તો મિત્રો આ હતું પોલીસ કોન્સ્ટેબલનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા રજૂ કરેલી છે. આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી અને વધુ ડિટેલમાં વાંચી શકો છો. મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.